મારું અનુમાન એવું કહે છે કે પાર્ટ એ જે 100 માર્ક્સનું છે અને પાર્ટ બી જે 100 માર્ક્સનું છે, એમાંથી પાર્ટ એ એમાં 81 પ્રશ્ન એવા હતા કે જે વિદ્યાર્થીએ સાચા પાડી શકે એવું હતું. એટલે મારા ખ્યાલ મુજબ જો સમય નહીં ઘટ્યો હોય તો વિદ્યાર્થીઓએ લગભગ 100 અટેમ્પ કર્યા છે. એક પેલું આપણે જે કોઠો છે રિઝનિંગમાં, ઓકે, એ કદાચ શહેરવાળો ને વાહનવાળો એમાં ટાઈમ વધારે લઈ ગયા હોય તો એ એક લેન્ધી પડે. બાકી રિઝનિંગ ખૂબ સહેલું હતું, ગણિતમાં અમુક પ્રશ્નને બાદ કરતાં સહેલું હતું. તો મારું એવું માનવું છે કે 80 પ્રશ્ન એવા હતા જે ગણિત રિઝનિંગમાં આવડી શકે એવા હતા. 20 કદાચ સમયના આધારે છૂટી ગયા હોય અથવા તો પહોંચી ન વળ્યા હોઈએ કે છેલ્લે કરશું, અથવા તો કદાચ બાય ચાન્સ 20 પ્રશ્ન એવા હતા કે કાંક ભૂલથી ખોટા પડી ગયા હોય, વાંચવામાં હરખું ધ્યાન ન આવ્યું હોય, એના લીધે ખોટા પડી ગયા હોય. 80-20 રેશિયો રહે કે 81 જેટલા માર્ક્સ પાર્ટ એમાં આવી શકે. પાર્ટ બીમાં મારું માનવું છે 50-50 કે 50 આવડ્યા હોય અને 50 મૂક્યા હોય. તો એ પ્રમાણે જોઈએ તો 80 + 50 એટલે 130 અને 20 ને 50 70, મતલબ કે 70 પ્રશ્ન તમે ન કરી શક્યા હોય. તો જો તમે 130 જેટલા પ્રશ્નો વ્યવસ્થિત અટેમ્પ કરી લીધા છે તો મારી દ્રષ્ટિએ તમારી તૈયારી સારી કહેવાય. અને 70 પ્રશ્નો તમે છોડી દીધા છે તો એ બાબતે તમે હોશિયાર કહેવાઓ.